કરે છે એને કોણ કશું કરી શકવાનું છે, પણ જીવનની કિંમત અને ઈશ્વર રક્ષા કરે છે એ વાતનો અહેસાસ વિશ્વાસ કુમારથી વધારે કોઈને નહીં થયો હોય. દીવનો એ છોકરો એ જ પ્લેનમાં બેઠો હતો બોઈંગમાં, અને એના પછી પ્લેન ક્રેશ થયું ત્યારે એ અકસ્માતે એની બાજુનો દરવાજો ખુલ્યો. ખાલી એટલી જ જગ્યા બચી હતી કે જ્યાંથી એની કૂદવાની થોડી પણ સંભાવનાઓ શેષ હતી. એનો ડાબો હાથ સળગી ગયો છે, એને ખૂબ ઈજાઓ થઈ છે, અને છતાંય જ્યાં કોઈ નથી બચી શક્યું ત્યાં એક છોકરો છે એ જીવતો બચ્યો છે અને બહાર આવ્યો છે હેમખેમ. એની બાજુની સાઈડની સામેની જે બાજુ હતી ત્યાં બિલ્ડિંગ હતી, કોઈ કૂદી શકે એવી ક્યાંય સંભાવનાઓ નહોતી. આ બાજુએ કોઈ નથી કૂદી શક્યું. છેલ્લી જે ક્ષણો છે એ વિશ્વાસ કુમારને લાગ્યું કે એણે મોત જોઈ લીધું છે. મૃત્યુને જોયા પછી, એના દરવાજે પહોંચ્યા પછી એને હાથ તાળી આપીને પાછા કેવી રીતે આવવું એ કહાની વિશ્વાસ કુમારે એ પોતાની વાર્તા જે એણે જીવી એ એણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વર્ણવી હતી. એમને દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે નિરીક્ષણ કરી રહ્યા હતા, ઈજાગ્રસ્તોને મળવા પણ પહોંચ્યા હતા, અને